શ્રીજી મહારાજે મધ્યના 11મા વચનામૃતમાં અને પ્રથમના 32મા વચનામૃતમાં મહારાજે એક બહુ સરસ વાત કરી છે. મહારાજ કે ભગવાનના ભક્તની રીત અને જગતના જીવની રીતમાં બહુ ફેર હોય છે. ભગવાનના ભક્તની સર્વે ક્રિયા ભગવાન સંબંધી હોય, જ્યારે જગતના જીવની સર્વે ક્રિયા જગત સંબંધી હોય છે. ભગવાનનો ભક્ત એને કહેવાય કે જેની સર્વે ક્રિયામાં એક જ અનુસંધાન હોય કે હું શું કરું તો ભગવાન મારી પર રાજી થાય, શું કરું તો મોટા પુરુષ રાજી થાય, શું કરું તો સંતો રાજી થાય. આ વિચારથી જે ક્રિયા કરે, ભલે વ્યવહારિક ક્રિયા કરે, લગ્ન કરે, પ્રસંગો કરે, આવા જનોઈના કે વાસ્તુના મકાનોના પ્રસંગો કરે, પરંતુ જેની દ્રષ્ટિમાં, જેની વૃત્તિમાં ભગવાનનો રાજીપો હોય, એ ભગવાનના ભક્તની રીત છે. હમણાં મહારાજને એક જ પ્રાર્થના કરી કે હે દયાળુ, અમારી પર સદાય રાજી રહેજો. સત્સંગનું ફળ શું? તો રાજીપો. સદગુરુ વૃંદાવન સ્વામી વાતોમાં લખ્યું છે કે કેરીનું ફળ શું? આંબાનું ફળ શું? તો કેરી. અને કેરીનું ફળ શું? તો રસ. ફળ એટલે રિઝલ્ટ. એમ સત્સંગનું ફળ શું? તો રાજીપો. અને રાજીપાનું ફળ શું? તો મૂર્તિનું સુખ. આપણે બધા અહીંયા મહારાજને રાજી કરવા માટે એકત્ર થયા છીએ. અમારે 2 ભલામણ કરવી છે, 2 શિખામણ આપવી છે, જે આપણા સૌ માટે ભગવાનના રાજીપા માટે બહુ જરૂરી છે. વડોદરા ખાતે અમારે સમયો હતો. અમારે એક વચનામૃત વંચાતું હતું, એમાં મહારાજે બહુ સરસ વાત કરી છે. છેલ્લાનું 12મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને એમાં શરૂઆત એવી કરી કે જેને કલ્યાણને ઈચ્છવું હોય, જેને ભગવાનને, ભગવાનના સંતનો રાજીપો જોતો હોય, એણે આટલી વાત દ્રઢ કરી રાખવી. 3 બાબતો લખી છે એમાં પહેલી બાબત બહુ જ આપણા સૌએ સમજવા જેવી છે. જો રાજીપો જોતો હોય, કલ્યાણ જોતો હોય, ભગવાનને સંતના અંતરનો રાજીપો જોતો હોય, તો પહેલી વાત એમાં કહી છે જે આપણા બધા માટે બહુ જરૂરી છે. અમારા, તમારા, આપણા બધા માટે. મહારાજ કે એણે કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. મુક્તો ભગવાન ભલે આપણને પૈસો આપે, દ્રવ્ય આપે, સંપત્તિ આપે, પરંતુ એનો સંકલ્પ, માનનો સંકલ્પ, અહંકારનો સંકલ્પ ન ઉદ્ભવવો જોઈએ. એનું નામ જ ભગવાનનો ભક્ત. જગતના જીવમાં ને આપણામાં તફાવત શું હોય? આ તફાવત મોટો. તિલક ચાંદલાનો તફાવત, કંઠીનો તફાવત, એ બધો બાહ્ય આચારનો તફાવત છે. પરંતુ મોટામાં મોટી આપણી સમજણ એ જોઈએ, કોઈ પ્રકારનું ભગવાનના ભક્તને માન ન રાખવું. મહારાજે આવો શબ્દ વાપર્યો, માન ના આવવા દેવું. દ્રવ્ય, સંપત્તિ, રૂપ, મહારાજ કે કોઈ સત્તા, એની આડઅસર શું? એની આડઅસર હોય છે, સાઈડ ઇફેક્ટ થાય છે. અને સાઈડ ઇફેક્ટ શું? તો એમાંથી અહંકાર પ્રગટતો હોય છે, માન પ્રગટે છે. ભગવાન આપણને ગમે એટલું દ્રવ્ય આપે, સંપત્તિ આપે, ગમે તેટલી મોટી સત્તા આપે, પરંતુ આ વિચાર સતત રહેવો જોઈએ કે રખે ને મને એનું કોઈ અહંકાર ના આવી જાય, મને એનું માન ના આવી જાય. કારણ કે માન આવ્યું એટલે સમજવું કે જે ભગવાને આપ્યું છે એમને કાલે લેતા પણ આવડશે. માટે બહુ વિચારપૂર્વક આપણા જીવનમાં આગળ વધવું. માન એટલે શું? પ્રશ્ન એ થાય, માન એટલે શું? આપણને જે મળ્યું છે એનું ભાન રહે, એ જ માન. મળેલાનું ભાન
અથવા સેવા કરી હોય ને એનું ભાન રહે એનું નામ માન. આપણે કંઈક સેવા કરીને એનું એમ રહે કે મેં કરી આ વિચાર રહે એનું નામ માન. અને મહારાજે મુક્તાનંદ સ્વામી દ્વારા કીર્તનમાં લખ્યું છે, મોહન વરને માન સંગાથે વેર જો. મહારાજને કોઈની સાથે જો વેર હોય તો માનની સાથે વેર છે. માટે બેઠેલા બધાએ કોઈ પ્રકારનો આપણને અહંકારનો અંકુર ક્યારેય ઉઠવો ન જોઈએ. મેં કર્યું, મારાથી થાય, મારી પાસે પૈસો છે, મારું દ્રવ્ય છે, મારી સંપત્તિ છે, આ બધા માનવાચક શબ્દ છે, માનની પુષ્ટિ કરનારા શબ્દો છે. એક જ વિચાર રાખવો, મારું નથી, મહારાજનું છે. જ્યારે ભગવાનનું મનાય, ભગવાનનું કરતાપણું મનાય તો કોઈ દિવસ આપણને એનો અહંકાર નહીં આવે. હમણાં જ એક પ્રાર્થના બોલાતી હતી, તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. હે મહારાજ, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. ભગવાન કરતા કરીએ અને ભગવાનનું માનીએ તો જીવનમાં કોઈ દિવસ માન નહીં આવે, અહંકાર નહીં આવે. હું કરતા છું, મેં કર્યું એવું મનાશે તો જરૂર માન આવશે, અહંકાર આવશે. મારું મનાશે તો અહંકાર આવશે કે મારું છે. મારું મનાય એટલે એની પેદાશ જ અહંકાર છે. મહારાજ આ કીર્તન બન્યું, સ્વામી બાપાએ આ કીર્તનનું રચના કરી છે એ પ્રસંગો પરથી કરી છે. આંબા શેઠને જોબન પગીને માન આવ્યું. આવો જ આંબો ને આંબા નીચે મહારાજ બિરાજેલા વડતાલમાં. જોબન પગીને અંકુર રહી ઉઠ્યો, કાયમ માટે રહેતો કે હું સારામાં સારો આંટોકદાર છું, નિશાનબાજ છું. મહારાજે કહ્યું કે જોબન ભગત, આ પેલું કેરીનું લુમખો પાડી દો. હાથમાં તીર લીધું. મહારાજને કે મહારાજ નીચું જોઈને પાડું કે ઊંચું જોઈને પાડું? મહારાજ કે જે રીતે પાડવું એમ પાડો, પણ તીર છોડો અને કેરીનું લુમખો પાડો. ઘણો પ્રયત્ન કર્યો, 1 વખત, 2 વખત, 5 વખત. જે ઉડતા પક્ષીને પાડી દે એ આજે એક કેરીનું લુમખો પાડી શકવા માટે સક્ષમ નથી રહ્યો. કેમ આવું બન્યું? અહંકાર આવ્યો હતો. જે મહારાજની શક્તિ હતી, જેની આવડત હતી, જેના લીધે કુશળતા હતી, એના બદલે એનો અહંકાર આવી ગયો. હું કરી શકું, હું પાડી દઉં, મારાથી થઈ જાય. મહારાજને એની સાથે બહુ મોટું વેર છે. જ્યાં હું હોય ત્યાં હરિ ન હોય. મહારાજે એની સ્વિચ ઓફ કરી નાખી હતી. સ્વિચ ઓન હતી એટલે બધું થતું હતું. આપણે બધા આ લીલા ચહેરે ફરીએ છીએ ને, આપણી સ્વિચ ઓન છે. એટલે જે દિવસે ભગવાન આપણી સ્વિચ ઓફ કરી નાખે એ મિનિટે ભિખારી કરી નાખે. ભાઈ, જોબન ભગતનામાં જબરજસ્ત જોબન પગી કહેવાતો, લૂંટારો હતો. મહારાજના ભક્ત થયા પછી બધું સુધર્યું. હાથમાં તીર કામઠાને બદલે, બંદૂકોને તલવારને બદલે માળા લીધી, પરંતુ અંદરની સમજણ ન પલટાઈ. હું નિશાનબાજ છું, હું આંટોકદાર છું, હું ઉડતા પક્ષીને પાડી શકું. અહંકાર હતો. શ્રીજી મહારાજે અહંકાર ટળાવવા માટે કસોટી લીધી. મહારાજ કે ઉપરથી કેરીનો લમખો પાડી દો. ઘણો પ્રયત્ન કર્યો, 10 વખત ટ્રાયલ આપી, પરંતુ નિશાન ચૂકી જાય. પરસેવો નીકળી ગયો. મહારાજે કહ્યું, જોબન, હવે 11મો પ્રયત્ન કરવો છે. મહારાજ, આજે કેમ આમ થાય છે ખબર નથી પડતી. મહારાજ કે તમે બેસી જાઓ, આંબા શેઠ નિશાન એમને તીરકામઠો આપો, આંબા શેઠ કેરીનો લુમખો પાડશે. ગઢાળીના આંબા શેઠ હાથમાં ત્રાજવા પકડેલા, જિંદગીમાં કોઈ દિવસ તીરકામઠો પકડ્યો નથી. મહારાજે એમને આપ્યું. મહારાજ કે આંબા શેઠ તમે આ કેરીનો લુમખો પાડો. અરે મહારાજ, જોબન ભગતથી ન પડ્યું, મારાથી કેમ પડશે? મહારાજ કે અમે તમારા કરતા બનશું.
પાડો. અશક્ય હતું. જોબન ભગતથી હાવ શક્ય હતું, અશક્ય બની ગયું. આંબા શેઠ માટે હાવ અશક્ય હતું. આંબા શેઠે મહારાજને પ્રાર્થના કરી, પોતાનું બળ ન વાપર્યું. મહારાજ આગળ સત્સંગી કોઈ દિવસ પોતાનું અહમનું મમત્વનું બળ ન રાખો. મૂર્તિનું બળવાલા મુખ્ય રખાવજો. પ્રાર્થનામાં એટલે કહ્યું છે કે હે મહારાજ, મૂર્તિનું બળ રખાવજો, અમને આપનું બળ રખાવજો. સંપત્તિનું બળ, સાધનનું બળ, આવડતનું બળ, બુદ્ધિનું બળ, સત્તાનું બળ કઈ મિનિટે નિર્બળ કરી નાખે ખબર ન પડે ભાઈ. પણ હરિનું બળ રાખવું, હંમેશા મહારાજનું બળ રાખવું. મૂર્તિનું બળવાલા મુખ્ય રખાવજો. અહંતા અને મમતા દૂર કરાવજો. હે મહારાજ, જ્યાં મૂર્તિનું બળ ના હોય ત્યાં અમને અહંતાનું, અમને અહંકારનું બળ આવે, મમત્વનું, મારાપણાનું બળ આવે. પણ હે મહારાજ, તમારું બળ રખાવજો. અને એ વખતે આંબા શેઠ મહારાજને પ્રાર્થના શરૂ કરે છે, આ પ્રાર્થના કે હે મહારાજ, તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. હે મહારાજ, તમે કરતા બનો. જો કોઈ પણ કાર્ય કરીએ મહારાજને કરતા કરવા. આ સત્સંગીનું જીવન આવું હોય, ભગવાનને કરતા કરો. હે મહારાજ, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. હે મહારાજ, તમે કરતા બનો. અને ભગવાન કરતા બને એટલે એકડો આગળ આવી ગયો. બાકી આપણે ગમે એટલું કરીએ પાછળ મીંડા જ હોય. આપણે મીંડા જેવા છીએ. જાનમાં 500 માણસને લઈ ગયા પણ વરરાજો ન હોય તો એ જાન ન કહેવાય, ટોળું કહેવાય પહેલાં. એમ આપણા વરરાજા છે ને ભગવાન છે. જો આપણા કાર્યમાં હજારોને આમંત્રણ આપ્યું, બધું કર્યું, લાખો કરોડોનો ખર્ચો કર્યો, પણ ભગવાન ન બિરાજે અંદર અને ભગવાન ન ભળે તો એકડા વગરના મીંડા છે, જાન વગરની, વર વગરની જાન છે. શું થાય પહેલાં આપણાથી? કશું ના થાય. છેક્યો પાપડ પણ ન ભાગે ભાઈ. આ આંગળી ન હલે આપણાથી. એ તો ભગવાન કરતા બને તો બધું બને, બાકી કશું ન થાય, કાંઈ ન થાય. પૈસાથી ન થાય, દ્રવ્યથી ન થાય, સંપત્તિથી ન થાય. જોબન ભગત પાસે કેટલી મોટી કળા હતી. નીચું જોઈને આકાશના ઉડતા પક્ષીને પાડનારો જોબન આજે કેરીનું ચોટેલું લૂમખું ન પાડી શક્યો ભાઈ. આ જોબન માટે વાત નથી, આપણા બધા માટે છો. જોબન ભગતનો કેસ તો વર્ષો પહેલાં, 200 વર્ષ પહેલાં પૂરો થઈ ગયો છે. એમનું જજમેન્ટ તો આવી ગયું છે. અત્યારે આપણો કેસ બોર્ડ ઉપર આવેલો છે બધાનો. હા, એટલે આપણે ધ્યાન રાખજો. પહેલાં કદી પણ સંકલ્પ ના ઉઠવો જોઈએ, હું કરી નાખું, મારાથી થઈ જાય, હું કરી શકું, વિચાર ના આવવો જોઈએ. આજ ભક્ત અમે સાધુ છીએ, સંતો છીએ, અને અમને જો એમ થઈ જાય કે હું કરું તો અમે સંતોના વેશમાં કુસંગી છીએ. અને તમે ભલે અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય, પણ આપણને જો હું કરી નાખું, કરતા પણ આવી જાય તો આપણે સત્સંગીના વેશમાં કુસંગી છીએ. સમજો, સત્સંગી શું? જેને ભગવાનનું બળ હોય, ભગવાનનું કરતા પણ હોય, ભગવાનના રાજીપા તરફ દ્રષ્ટિ હોય, એનું નામ સત્સંગી. પૈસા કરોડોની સંપત્તિ હોય તો એ પડી રહે ભાઈલા, કશું ના થાય. જોબન ભગત પાસે કેટલી સમૃદ્ધિ હતી, આવડત હતી. સમૃદ્ધિ એટલે આવડત અને બુદ્ધિની કુશળતાની સમૃદ્ધિ હતી. એક ક્ષણમાં ભિખારી કરી નાખ્યા. બોલો, 10 ટ્રાયલ છતાં કશું ના કરી શક્યા, હેલ્પલેસ. આંબા શેઠને મહારાજ કહે છે, આંબા શેઠ તમે પાડો. આંબા શેઠે ભગવાનને આગળ ભેળવી દીધા, કરતા કરી દીધા. મહારાજ, છેલ છો ગાડા ભેળા ભળો તો, ભેળા ભળો તો લોમખ ગયેલું પડી જશે. દીના બંધો તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થશે. શ્રીજી તારી કૃપા પર વાત છે, મને મારા પ્રભુ સાક્ષાત છે. તમે કરતા બનો રે
ઘનશ્યામજી, તો જ થાય પૂરે મારે આમજી. હે મહારાજ, તમે કરતા બનો. છેલ છોગાળા ભેળા ભળો તો લુમક કેરીનું પડી જશે. હે મહારાજ, તમે ભેળા પડો, તમે ભેળા પડો. જો આ બધા અહીંયા એલોઝન ચાલે છે, બલ્બ ચાલે છે, માઇક ચાલે છે, કરંટ આવે છે ને એટલે હો. પણ ત્યાંથી સ્વિચ ઓફ કે ફ્યુઝ ઉડી જાય તો શું થાય? પહેલાં પતી ગયું. એની એક લાઇટો મરેલી થઈ જાય, એની એક માઇક સિસ્ટમ મરેલી થઈ જાય, એ જ કેમેરા બધા ઝીરો થઈ જાય. હા, એ બધું કામ કરે છે ને, આગળથી કરંટ આવે છે એટલે હો. એમ આપણે બધા જે કંઈ જલસા કરીએ છીએ ને અને સુખી છીએ ને, એ બધો ભગવાનનો રાજીપો રૂપી કરંટ આવે છે ને એટલે છીએ. બાકી એવું નહીં સમજતા કે હું મારી આવડત ને બુદ્ધિ ને પૈસાથી ને સત્તાથી ને સંપત્તિથી હું આગળ છું. કશું નથી આપણામાં, કાંઈ નથી. જીરો થતા આવડે તો જ આ મહારાજ ભેગા પડે પહેલા, નહીં તો કશું ના થાય. આંબા શેઠ મહારાજને પ્રાર્થના કરે છે, હો મારા સ્વામી વિનવો વારંવાર, વિનવો વારંવાર, આપ સંકલ્પે સહાય કરજો. હે મહારાજ, સંકલ્પ તમારો છે કેરીનો લુમખો પાડવાનો, તમે સહાય કરજો મહારાજ. કે હે મારા સ્વામી વિનવો વારંવાર, વિનવો વારંવાર, આપ સંકલ્પે સહાય કરજો. દાસાયો દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી, દાસ ગણીને બેડો પાર કરજો. પછી આંબા શેઠ કહે છે, હે મહારાજ, તમે આ કરાવી રહ્યા છો એનો કારણ મને ખબર છે. હે મહારાજ, કે ભલે સભાને સમજાય જાય, અહમ ભાવે તો કાંઈ નવ કામ થાય. હે મહારાજ, તમે સભામાં એટલે કોણ? મને, આપણે સભામાં બેઠેલા આપણને સૌને એ સમજાવવા માટે તમે આ કરી રહ્યા છો દયાળુ. કે ભલે સભાને સમજાય જાય, અહમ ભાવે તો કાંઈ નવ કામ થાય. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરે મારી હામજી. કશું જ ના થાય અમારાથી મહારાજ, કંઈ જ ના થાય. અહમ ભાવે તો કંઈ નવ કામ થાય. કોઈ એમ માનતો હોય કે અહમ ભાવથી હું કરી નાખું, કશું ના થાય. મુક્તો 1 સેકન્ડમાં પાજી કરી નાખે. અહંકાર આવ્યો ને 1 મિનિટમાં પાયમાલ કરી નાખે. અમે કંઈક જોયા છે આવા. અમારે કાયમ માટે હું દ્રષ્ટાંત આપું છું. અમદાવાદના વાડજ વિસ્તારમાં બનેલી ઘટના 2003ની સાલ હતી. વાડજ વિસ્તારમાં આપણા 2 હરિભક્તો જોડે જોડે બંગલામાં રહે. ટેનામેન્ટ હતું. એક બંગલામાં મોટો ભાઈ રહે, બાજુના બંગલામાં નાનો ભાઈ રહે. ઉત્તર ગુજરાતના બંને ભાઈઓ. એના બાપુજી અને છોકરાઓ નાના હતા ત્યારથી 2 બંગલા બાજુમાં સોસાયટી ઓર્ગેનાઇઝ થતી હતી ત્યારથી બુક કરી દીધેલા. છોકરાઓ મોટા થયા, ભણાવ્યા, ગણાવ્યા. છોકરાને બંનેને 2 બંગલા આપી દીધા, 2 દુકાનો કરી આપી. એના ફાધર એક માંદા પડ્યા, મહારાજે ધામમાં લઈ લીધા, મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. છોકરાઓને બધું વેચી આપેલું. નાનો ભાઈ બિચારો બહુ ગરીબડો હતો, સ્વભાવનો ગરીબડો, વ્યવહારનો ગરીબડો. મોટા ભાઈને થોડો ખટપટીયો સ્વભાવ, થોડો રાજકારણમાં એને થોડી ઓળખાણ. ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરતા એને બધું બહુ સારું આવડે. અને એમાં એને થોડો પૈસો થતો ગયો. 5-7 વર્ષમાં એક પેટ્રોલ પંપ લીધો, બીજો પેટ્રોલ પંપ લીધો. થોડા વ્યવહારે બહુ સુખી થઈ ગયો. ઘેર 2-3 ગાડીઓ આવી ગઈ. પેલો બિચારો બાઇક રાખતો હતો. બનેલી ઘટના છે. તો એક દિવસ બંને ભાઈઓના છોકરાઓ 8-10 વર્ષના છોકરાઓ જોડે રમતા હતા ને ઝઘડી પડ્યા. અને બંને છોકરાઓ ઝઘડ્યા ને એમાં રાત્રે બંનેની મમ્મીઓને ખબર પડી. એમની માયો ઝઘડી પક્ષ લઈ. અહીંથી અટક્યો નહીં.
આવું અવારનવાર થતું, સ્વાભાવિક છે. છોકરા હોય તો ઝઘડે, સરખા બાળકો છે ઝઘડે, બને એવું. મોટા ભાઈના ઘરના એ અહંકાર તો હતો જ, પૈસાનું અભિમાન હતું, ઓળખાણ હતી, એટલે એમને બહુ જ એનો સત્તાનો પાવર હતો. મોટા ભાઈના ઘરના એ રાત્રે 11-12 વાગે મોટા ભાઈ ઘેર આવ્યા અને ચાવી ચડાવી. પહેલાના જમાનામાં આવા ઘડિયાળ નહોતા, પાવર સેલવાળા કે ડિજિટલ નહોતા. ખબર છે, પેલા લોલક ઘડિયાળ હતા, ચાવીવાળા. એમાં માપની ચાવી અઠવાડિયે ભરે ને તો વાંધો નહીં, પણ વધુ પડતી ભરી જાય શું થાય ખબર છે? કમાન તૂટી જાય. અને આવી રીતે વધુ પડતી ચાવી ભરી દીધી અને આ ભાઈની કમાન છટકી. રાતે 12 વાગે સૂઈ ગયેલા પોતાના ભાઈને જગાડીને મોટા ભાઈએ બંને માણસોને, પતિ પત્નીને મારામારી કરી મૂકી. અહંકારમાં. સત્સંગી છે, રિવોલ્વર રાખતા, રિવોલ્વર લઈને આવ્યા અને એટલું બધું નાનું સ્વરૂપ, નાની વાતને મોટું સ્વરૂપ આપી દીધું. વોર્નિંગ આપી દીધી, જો આવું 10 વખત થયું છે, હવે તારા છોકરાએ ના જોઈએ ને તુંય ના જોઈએ. હું તને 7 દિવસની મહેતલ આપું છું. 7 દિવસમાં તારે વાડ જ નહીં, આ સોસાયટી નહીં, વાડ જ નહીં, અમદાવાદ છોડીને ત્યારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. મારી જોડે નહીં રહેવા દઉં, અમદાવાદમાં નહીં રહેવા દઉં. સત્તાનો પાવર, પૈસાનો પાવર, ઓળખાણનો પાવર. પેલા મોટો ભાઈને એના ધર્મપત્ની કગરી પડ્યા, અમારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, નહીં, અમદાવાદ છોડીને ચાલ્યા જાઓ. આજે સોમવાર થયો, આવતા સોમવાર સુધી હું રાહ જોઈશ, નહીતર જો મારી પાસે રિવોલ્વર છે, પોલીસ ખાતું મારી જોડે છે, મારે કોઈની જરૂર નહીં પડે, ઉડાડી મારીશ તમને 4 જણને. 2 બાળકો હતા, 2 માણસો હતા, 4 જણને હું પતાવી દઈશ. સોમવારે રાત સુધીની મુદત. પેલા બિચારા રાત્રે તો કગર્યા, સવારમાં જઈને બંને માણસો કગર્યા. મોટા ભાઈને એમના ઘરનાને, ભાઈ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, હવે જિંદગીમાં ભૂલ નહીં થાય, અમે 6-12 મહિનામાં અહીંથી ઘર બદલી નાખશું બસ, પણ અત્યારે તમે કોઈક 8 દાડામાં અમદાવાદ છોડી દો. અમારા ધંધાનું શું, અમારા રોજગારનું શું, આની ઉપર અમારી આજીવિકાનું શું? ભાઈ સાહેબ બહુ કગર્યા. મોટા ભાઈનો પિત્તો એટલો બધો આસમાન ઉપર હતો, અહંકારનો પિત્તો હતો, એ અહંકાર હતો. એમના મામા, એમની બહેનો, બનેવીઓ બધાએ સમજાયા. મોટો ભાઈ એક જ જવાબ આપે, શ્રીજી મહારાજ આઈને કહેશે તો હું નહીં માનું. આ શબ્દો, શ્રીજી મહારાજ આઈને કેમ તો હું નહીં માનું. આ કેસ બિચારા 5 દિવસ સુધી મથ્યા. શુક્રવારની સાંજ પડી ગઈ, પાછળ 3 દિવસ ખૂટતા હતા. શનિ, રવિ ને સોમવાર રાત સુધીની મુદત. રોજ સવાર પડે ને મોટા ભાઈ આવ્યો, બારી આવીને કહી જાય, આજે સોમવાર થયો, આજે મંગળવાર થયો, આજે બુધવાર થયો, આજે ગુરુવાર થયો. રોજ સવાર વોર્નિંગ આપી જાય. બિચારો ભાઈ ગભરાઈ ગયેલો બરાબરનો. એ નાના બનેવી હતા, સત્સંગી હતા. એ શુક્રવારે રાત્રે અહીંયા સ્વામિનારાયણ ધામ ઉપર સેવક પાસે આવ્યા. અમારી પાસે આવીને બિચારા ખૂબ રડ્યા. બે સ્વામી, આ કોઈનું માનવા તૈયાર નથી, આપ જો આજ્ઞા કરો ને કંઈક માને તો. સ્વામી, આ વ્યવહારિક વાત છે, અમારાથી તમને આમાં ન ભેળવાય. સ્વામી, 5 દિવસ સુધી અમે અમારાથી તમામ પ્રયત્ન કર્યા ભાઈ સાહેબ, આપ દયા કરો ને કંઈક કહો તો, માને તો. હવે મોટા ભાઈને હું ઓળખતો હતો, બાપજી આ રીતે ઓળખતા હતા કે અભિમાનનું પૂતળું છે, માનની મૂર્તિ છે, અને માનીને કહેતા બીક લાગે. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે રખેન કંઈક અવળું પડશે, રખેન કંઈક ઊંધું પડશે, રખેન સત્સંગ છોડી દેશે, એની બીક લાગે. સેવકે કહ્યું, જો તારા ભાઈને અમે ઓળખીએ છીએ, એણે એક વખત ધાર્યું એ પ્રમાણે કરવા જોઈએ છે ને,
કોઈનું નહીં. એમ કહે છે કે શ્રીજી મહારાજનું નહીં માનું તો અમારું ક્યાંથી માનશે? પણ જો આપણે આ કેસ મહારાજને હોપો, જ્યારે કોઈ આધાર ન હોય ત્યારે સૌનો આધાર કોણ બને છે? પહેલાં મહારાજ બને છે. ભગવાનને આપણે પ્રાર્થના કરો કે હે મહારાજ આપ ભેગા પડજો. અમે પ્રાર્થના કરી કે જાઓ તમે મને નંબર આપો, ફોન નંબર. બીતા મેં 9 વાગે ફોન કર્યો રાત્રે. દયાળુ જય સ્વામિનારાયણ. ફોન ઉપાડ્યો. મને કે કોણ? સ્વામી બોલ્યા? કીધું હા દયાળુ. સ્વામી આપે મને યાદ કર્યો. બોલો બોલો બોલો, શું આજ્ઞા છે? કે દયાળુ ઘણા સમયથી આપણે મળ્યા નથી, થોડું આજે મળવું હતું. એમ કે સ્વામી 2-3 દિવસ જવા દો ને, હું બુધવારે સામે ચાલીને આવી જઈશ. સ્વામી મંગળવાર સુધી મળવાનું રહેવા દઈએ આપણે. મેં કીધું નહીં, આજે જ મળવું છે. મને કે સ્વામી રાતે અત્યારે 9 વાગ્યા, ક્યારે મળશું? મેં કીધું તમારી અનુકૂળતા. ક્યાં છો તમે? મને કે સ્વામી ગાંધીનગર છું, એક સાહેબના ત્યાં બેઠો છું. ગાંધીનગરથી વાડજ જતા રસ્તામાં જ સ્વામિનારાયણ ધામ આવે છે. પ્રસાદ અહીં લઈ લેજો, જમી લેજો અહીંયા, પણ આવો ને, આપણે અડધો કલાક બેસવું છે. મને કે સ્વામી 2 દિવસ જવા દો ને, આજે શુક્રવાર તો ગયો, શનિ રવિ સોમ 3 દિવસ જવા દો, મંગળવાર સાંજે મળીએ આપણે. મેં કીધું નહીં, આજે જ મળવું છે. મને કે સ્વામી મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે. મેં કીધું આવી ગયા છે. મને કે સ્વામી સમજી ગયો. મને કે તમે કેમ મને બોલાવો છો? કંઈ વાંધો નહીં, આપ સમજી ગયા હોય તો સમજીને આવો. મને કે સ્વામી એટલે જ હું કહું છું, હું નહીં આવું, બુધવારે આવીશ. સ્વામી જો સાંભળી લો. અને એમણે તો ફોન ઉપર મળ્યા, ઉકળી ગયા મારી ઉપર. સ્વામી આમાં પ્લીઝ તમે વચ્ચે ના આવો. સ્વામી મેં જે નક્કી કર્યું છે આ વખતે હું જવા દેવાનો નથી. મારા ભાઈને હું પતાવી જ દઈશ જો એ નહીં ઘર ખાલી કરે તો. સ્વામી એના માટે બોલાવતા હોય તો પ્લીઝ વચ્ચે ના આવશો. મેં કે દયાળુ તમારે જે કરવું એ કરજો, પણ 1/2 કલાક આપણે મળીએ. મને કે સ્વામી પણ મારે 11:30-12 વાગે એવા છે ગાંધીનગરમાં. મેં કંઈ વાંધો નહીં, 12 વાગે, 1 વાગે, 2 વાગે હું રાહ જોઉં છું આપની, આપ પધારો. રાત્રે 12:30 વાગે આવ્યા. અમે બેઠા. આવ્યા એટલે એમણે શરૂ કરી દીધું કે સ્વામી બીજી વાત કરો, આ વાત ના કરશો. મેં કે થયું તું શું એ તો કહો. મને કે સ્વામી આ તો રોજ ન થયું, આ રોજ આવું કેમ ચાલે? તું બોલવા દીધા, 1/2 કલાક એમને ઉભરો કાઢવા દીધો. પછી પ્રેમથી હાથ જોડીને કહ્યું દયાળુ હવે મારી 10 મિનિટ વાત સાંભળશું. હું સંસારમાં બહુ રહ્યો નથી, પરંતુ મને એટલી તો ખબર પડે છે કે બાપની ગેરહાજરીમાં મોટા ભાઈ બાપ સમાન ગણાય. તમે બધા એગ્રી છો આની સાથે? બાપની ગેરહાજરીમાં મોટા ભાઈ પિતા સમાન કહેવાય. તમે પિતા તુલ્ય છો, તમે મોટા ભાઈ છો. નાનો ભાઈ છે, છોરું કછોરું થાય જો તમે માવતર કહેવાય. ચલો એમની જે ભૂલ થઈ, હું 2 હાથ જોડીને માફી માગું આપની એમના વતી, પરંતુ આપને ના શોભ્યા. અમારી સામે જોઈને ચલો આટલું માફ કરી નાખ્યો. હું તમને એમના વતી પ્રોમિસ કરું છું કે 6 મહિનાની અંદર ચલો એ વાડ જ છોડી દેશે. બસ મને થતું હતું કે આવાની જોડે ના રહેવાય, જોખમ કહેવાય. બોલો 6 મહિનાની અંદર વાડ જ છોડાઈ દઈશ, બસ ઘર બદલી નાખશે. પણ તમે એમ કહો તું 8 દાડામાં તું બધું બંધ કરીને અમદાવાદ છોડીને ચાલ્યો છે. મુક્તો અમે 2.5 કલાક બેઠા, 2.5 કલાક, રાતના 2:30-3 વાગ્યા. બહુ સમજાયા. અંતે તે ભગવાન મહારાજ ભેડા પડ્યા. આપણેથી કશું ના થયો, મહારાજ ભેગા પડ્યા અને એમને ભગવાને સદબુદ્ધિ આપી. મને કે સ્વામી ચલો આપના કહેવાથી આ વખતે હું જવા દઉં છું, પણ સ્વામી 6 મહિનાની મુદત હો, કંઈ વાંધો નહીં, ચલો એ પ્રોમિસ છે. બસ ઉઠતા 5 વખત બોલ્યા સ્વામી તમને ખબર નહીં હોય, હું છેલ્લી વાત કહી દઉં, મારા બાવડામાં એટલું બધું બળ છે, આમ કરે.
મારા બાવડામાં એટલું બધું બળ છે સ્વામી, મચ્છરને ચોળી નાખે ને એમ હું ચોળી નાખું સ્વામી. એને કહી દેજો કોઈ દિવસ મારી સામું જોવે નહીં.